જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિલ્સન મંદિર આયોજિત દ્વિસપ્તાહી શિક્ષાપત્રી ભાષ્યની પારાયણની સેલિબ્રેશન માણીએ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે જ્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે લખેલી શિક્ષાપત્રી એને 200 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે હરેક જગ્યાએ મહારાજે જ્યાં મંદિરો બનાવ્યા એ અને એના સિવાયની બીજા જેટલા મંદિરો છે ત્યાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવો ઉજવાઈ રહ્યા છે. ત્યારે યુકેની ધરતીમાં પણ એક વિલ્સડન સ્વામિનારાયણ મંદિર બહુ વિશાળ મંદિર છે અને જે લગભગ 50 વર્ષની મંજિલને કાપી ગયા છે, એવા મંદિરની અંદર પણ ભવ્યતા રીતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવની અંદર 7 દિવસ સુધી શિક્ષાપત્રીની અંદર રહેલા વિવિધ વિષયો ઉપર ખૂબ જ છણાવટપૂર્વક ચર્ચા કરવામાં આવી અને હરિભક્તો લગભગ નાના યજમાનો લીધા હતા તો 1000 જેટલા તો યજમાનો થયા અને અતિ ઉત્સાહ આ મંદિરની અંદર, આ ઉત્સવની અંદર મને જણાણો અને એ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ત્યારે એમ થાય કે મહારાજે 200 વર્ષ પહેલાં ભલે શિક્ષાપત્રી લખી અને અહીંકને યુકેની અંદર સર માલ્કમને આપી અને આજે એ શિક્ષાપત્રી 200 વર્ષથી સંચવાઈ રહેલી છે અને આ યુકેની ધરતીની અંદર પણ એને એક એવી સેફટી સાથે સાચવેલી છે કે જાણે કોઈક સોનાનું કે દાગીનું હોય એવી રીતે એમને સાચવી રાખી છે. એ શિક્ષાપત્રીના ઉપલક્ષમાં જ્યારે આ ઉત્સવ ઉજવાયો ત્યારે ખૂબ જ આનંદ થયો અને હરિભક્તોએ ખૂબ લાભ લીધો. એટલું જ નહીં, આ શિક્ષાપત્રીનો આજે જ્યારે 7મો દિવસ હતો ત્યારે 7મા દિવસે અહીંના જેટલા હરિભક્તો, નાના બાળકો, બાલિકાઓ, વડીલો, એ બધાએ મનમાં નક્કી કર્યું કે અમારે શિક્ષાપત્રી સ્વરૂપ ભગવાનનું પૂજન કરવું છે. તો જેમ આપણે મહાપૂજા કરીએ અને પૂજન કરીએ એમ બધા જ ઉપચારોથી ખૂબ ધામધૂમથી શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું. પૂજન કર્યા બાદ વિધિપૂર્વક કથાનું આયોજન કરવામાં આવ્યું અને કથાના આયોજનની સાથે સાથે આજે એક નવો કાર્યક્રમ અને અવિસ્મરણીય કાર્યક્રમ યોજાયો કે જેમાં આપણા સૌના ગુરુ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, આચાર્ય મહારાજશ્રી અને લાલજી મહારાજશ્રી આ ત્રણેય સાથે મળી અને વિલ્સડન મંદિરને જ્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે પાડી આપેલ ચરણારવિંદો એ મહારાજશ્રીએ અર્પણ કર્યા. એની અહીં અર્પણ વિધિ થઈ અને ખૂબ આનંદથી ભક્તોએ એ ચરણારવિંદનું પૂજન કર્યું અને દર્શનનો લાવો લીધો. વાલા ભક્તો, આજે વિલ્સન મંદિરનો મહોત્સવ અને એ મહોત્સવમાં પણ જ્યારે શિક્ષાપત્રીનું આટલું બધું સન્માન અને સન્માનની સાથે મહારાજની વાણી એ મહારાજનું જ સ્વરૂપ છે, આવો ભાવ રાખી અને જ્યારે આનું પૂજન કરવામાં આવ્યું ત્યારે અમને પણ ખૂબ આનંદ થયો અને સાથે સાથે આ ઉત્સાહને વધારે ઓપ આપવા માટે આજના દિવસે રાસોત્સવ યોજાયો. એ રાસોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી યોજાયો અને બધા જ હરિભક્તોએ ઠાકોરજીનો પ્રસાદ પણ પ્રેમથી લીધો. બસ મહારાજને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે લખેલી શિક્ષાપત્રી એ તમારું વાણીરૂપી સ્વરૂપ છે અને એ સ્વરૂપ અમારા અંતરમાં અખંડ નિવાસ કરીને રહે અને તમે અમને સદાયને માટે યાદ આવતા રહો અને અમારા કાર્ય કરતા રહો. આવી પ્રભુના ચરણોમાં નતમસ્તક દંડવત પ્રણામ કરી અને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ શિક્ષાપત્રી અખંડ અમારા અંતરમાં નિવાસ કરીને રહે. અસ્તુ. જય સ્વામિનારાયણ. Left in your dish, so offer one or two, offer it to the Shiksha Patri. Make sure you do your round circle, you offer in the aarti.
Praise of the Lord, Sri Krishna. People of the past are 38. My disciples should never wear clothes which are likely to cause any incident exposure of the body. Slok 11. My disciples shall never intentionally kill any living creature, not even small insects such as lice or bugs. Sajanand Swami Maharaj Ji Jai. Good blessings that you given to me. I only ask for a small prarthna in return, Bhagwan. After offering this divine puja, after offering a divine thal, aarti and mantra jap, you all live in your memory. Slowly, you pray towards Bhagwan, you bow your head towards Bhagwan Murti, and you ask for this prarthna, and Bhagwan places his hands on your head, and he makes the puja. We're going to do a few DJs, so everyone, when it goes to the ending, I'll say big loud Jai, yeah? Sajan Swami Maharaj Ji. बताते जसो तो सर्वप्रथम राजेश ગીતાણી ધરપતિ કાંતમ ગ્રુપ કરી આપે છે ખૂબ ખૂબ આભાર મનુભાઈ જે કિંગ્સ કિચનના ડાયરેક્ટર તેઓને પણ વિનંતી કરીશ હિરાણી જે કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજના જે ડાયરેક્ટર છે તેઓ પણ પૂજ્ય સ્વામી પાસે આવશે અને હતો ત્યારે આપ સૌ જયમણભાઈ લાલજી કેરાય તેઓને પણ વિનંતી કરીશ કે તેઓ जो वाइस प्रेसिडेंट ऑफ विश्व हिंदू परिषद के परिषदना तो तेओ पण આગળ આવશે સફાઈ ઓથના ડાયરેક્ટર્સ તેમજ આ બંને દિનેશભાઈ અને ત્યારબાદ માવજીભાઈ ધનજી ગામ સુજાપર તેઓ પણ કર્યા તેઓ પણ આપણા મંદિર વાસ્કો તેમની પણ સેવા આપણે ઉત્સવની અંદર પણ અત્યારે યાદ કરી રહ્યા છીએ તેઓની સેવા આપણે કરી રહ્યા છીએ તેઓની ખૂબ જ મોટી સેવા તેમજ પ્રવીણભાઈ હરજી વસાણી ગામ સુરેશભાઈ લક્ષ્મણ વેકરિયા જે સૌ પહેલે ભક્તો અત્યારે આપણે એક એવી સ્પેશિયલ જે અને સરકાર તરફથી એ લોકોને સેવા અર્થે એનું સન્માન કરવામાં આવે એને પુરસ્કાર કરવામાં આવે અને પદ્મશ્રી જેવો એને પુરસ્કાર કરવામાં આવે એવી જ રીતે આ દેશની અંદર બ્રિટિશ એમ્પાયર તરફથી પણ આવું એક સન્માન કરવામાં આવે છે જે આ દેશ માટે તન મન અને ધનથી જે આ દેશ માટે જેને સેવા કરી હોય અથવા આ દેશની અંદર એવી કઈ ઓર્ગેનાઇઝેશન હોય કે ચેરિટી હોય એમાં પણ એને સેવા કરેલી હોય આપણે એક આપણા જ એક સમક્ષ આપણા જે મોટા થયેલા છે એવા આપણા સત્સંગી આપણા મિત્ર આપણા યુવક મંડળના સભ્ય કાંતિભાઈ કરસન પિંડોડિયા એને આ બ્રિટિશ એમ્પાયર મેડલ એને પુરસ્કાર કરવામાં આવેલું છે તો એક વાર આપણે એને નથી કે આપણે એને એનું નામ આગળ કરેલું હોય કે એના ઉપર અમે કઈ લખીને એને મોકલી હોય બાય બ્રિટિશ એમ્પાયર આ લોકો બધા જોતા જ હોય ને કે ક્યાં ક્યાં એનું નામ આવે છે ક્યાં ક્યાં સેવા કરે છે ક્યાં વોલેન્ટરી સેવા કરે છે તો બાય ધી ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર ફોર સર્વિસીસ ટુ પોલીસિંગ એન્ડ ટુ ધ કોમ્યુનિટી ઇન લંડન ધ ચેર ઓફ ધ મેટ પોલીસ હિન્દુ એસોસિએશન કાંતિભાઈ જે હિન્દુ એસોસિએશન છે મેટ પોલીસમાં એ પણ ચેર છે એટલે એ પણ મોટી પદવી છે આ ચરણના સ્વરથીમાં આમ આપણે કહીએ છીએ કે ચેષ્ટામાં વાળાથી કોમળ અનુસાર એ કોમળ ચરણાબિંદુએ આપણા માટે શું શું સહન કરે છે કેટલા કાંટા સારું ગયા છે આપણા જીવના કલ્યાણને અર્થે એ ચરણ હંમેશા આપણા અંતરમાં ઉતારજો એના સ્વરથીનો અંતરમાં ઉતારજો અને એ દ્વારાએ શ્રીજી મહારાજની અલૌકિક મૂર્તિ વસ્તુમાં વિશાળરાજ બિરાજમાન છે એ મૂર્તિ પણ આપણા અંતરમાં અખંડ બિરાજમાન રહે એવી આજના શુભ દિને આપ સૌને ધનાનંદ ચરણ પર આપતા આપ સૌને શુભેચ્છાઓ જય સ્વામિનારાયણ આપણા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા સૌના ગુરુ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સાથે સાથે આવી આચાર્ય રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ ત્રણ પેઢીનો આપણા ઉપર રાજીપો છે ને એ જ અતિ અગત્યનો છે વાલા ભક્તો આ વડીલોના
અંતરની અંદર આપણું સ્થાન છે ને એટલે મહારાજ આપણા ઉપર રાજી જ છે. આવી ભલા ભક્તો ચરણારવિંદની વાત તો તમે જાણો છો, પણ આ જે આપ્યા છે ને એ તમારા ઉપર ખૂબ રાજી થઈને આપ્યા છે ને, ખૂબ રાજી થઈને. એટલે એટલું તો નક્કી જ રાખજો કે વિલ્સટનની અંદર જેટલા ભક્તો છે ને એનું કલ્યાણ તો થઈ જ ગયું. કારણ કે આવા મહારાજ જ્યારે રાજી હોય આપણા ઉપર ત્યારે આપણું કામ થઈ જ ગયું છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે શું આપે? પોતાની મૂર્તિ આપી દે. એમ મોટા મહારાજ અતિ રાજી થઈ અને પોતાને જે પ્રિય ચરણારવિંદ હશે અને એ પણ આખા પરિવારને પૂછીને, મને ખબર છે મહારાજે તે વખતે જાહેર કર્યું હતું કે આપું તો ખરો પણ બધાને મારે પૂછવું પડે. બધાને પૂછ્યું અને બધા રાજીપો વ્યક્ત કર્યો કે નહીં, વિલ્સન મંદિરનો 50 વર્ષનો ઉત્સવ છે અને અમે સાથે છીએ, અમારો આમાં રાજીપો છે, તમે હરિભક્તોને આપો. એવા ચરણારવિંદ કંઈકને આપણે ભેટ કરી છે અને મહારાજશ્રીનો સંકલ્પ કે એવી જગ્યાએ પધરાવજો કે દરરોજ બધાને દર્શન થાય. આપણે આગા પાછળ થઈએ પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા તો આવીએ જ, એટલે સહજે દર્શન થઈ જાય. આવી જગ્યાએ વિલ્સન મંદિરના કાર્યકર્તા હરિભક્તોએ પધરાવવાનો સંકલ્પ તો કર્યો. પછી મનમાં એમ વિચાર કર્યો કે આપણે પધરાવા તો છે, તો સોનાની ફ્રેમ કરીને પધરાવ્યા અને સાચા મોતી જડીને પધરાવ્યા છે. એટલે વાલા ભક્તો, આજને દિવસે આપણે સૌ ભાગ્યશાળી છીએ. ભલે આમ જોવા જઈએ તો ચરણારવિંદ આગળ સોનાની કાંઈ કિંમત જ નથી, પણ આપણે મોંઘામાં મોંઘી વસ્તુની સાથે જે મહારાજને સુવર્ણ સિંહાસનમાં બિરાજિત કર્યા ને એ જ રીતે મહારાજનું અપર સ્વરૂપ એવું ચરણારવિંદ એ પણ મહારાજનું જ સ્વરૂપ છે એમ સમજી અને સુવર્ણની ફ્રેમ બનાવી અને જ્યારે પધરાવ્યા છે ત્યારે આપણે પેલું જન્મમંગલ સ્તોત્રથી આપણે પેલું અનાવરણ કરી અને જન્મમંગલ સ્તોત્રથી આ કાર્ય કરતા હરિભક્તો અને સંતો મળી અને પૂજન કરશે. આપણે મળશે નહીં. એટલે આ ચરણારવિંદની કિંમત કોઈ કે આટલી છે ને તો એ કોઈ આંકી શકે નહીં. પણ જે આપણે મળ્યા છે ને એ ભગવાન સ્વામી નારાયણની કૃપા છે. शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते. सौमांगल्य सिद्ध्यर्थे गुरुकटाक्षार्थम् अनुग्रहार्थं च गुरोः प्रार्थना. ओम ऋषध्वजा दोषस्थाने स्थित भुजशान्त्यर्थं भुजगायत्री. ओम अंगारकाय विद्महे भूमिबालाय धीमहि तन्नो
तन्नो कुजः प्रचोदयात् तुबेतरस्थानेषु स्थित राहुकेतुपरिहारार्थं सर्पदोषनिवृत्त्यर्थं च राहुकेतुगायत्री ॐ नागध्वजाय विद्महे पद्महस्ताय धीमहि तन्नो राहुः प्रचोदयात् ॐ अश्वध्वजाय विद्महे शूलहस्ताय धीमहि तन्नो केतुः प्रचोदयात् नवग्रहपीडापरिहारार्थं नवग्रहस्तोत्रम् आरोग्यं प्रददातु नो दिनकरश्चन्द्रो यशो निर्मलम् भूतिं भूमिसुतः सुधांशुतनयः प्रज्ञां गुरुर्गौरवम् कान्यः कोमलवाग्विलासमतुलं मन्दोमुदं सर्वदा राहुर्बाहुबलं